हेलो फ्रेंड, वेलकम टू लाइफ लॉन्ग एज्युकेशन। आज આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન શરૂ કરીશું। પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકરણની વાત કરીએ તો ધોરણ 10 બોર્ડમાં આ પ્રકરણમાંથી લગભગ 5 થી 6 ગુણ જેટલું માર્કિંગ વેઇટેજ ધરાવે છે, જેમાં ઓબ્જેક્ટિવ તરીકે એક અથવા તો બે પ્રશ્ન હોય છે, જ્યારે 3 માર્કનો એક પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાય છે। બરાબર, આમ જોવા જઈએ તો પ્રકરણ પ્રમાણમાં સહેલું છે। થોડાક દાખલાઓ પણ આની અંદર આવશે પ્રતિબિંબ મેળવવા માટેના, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વસ્તુ ઊંચાઈ વગેરે, મોટવણી, આવા કેટલાક દાખલાઓ પણ આવશે। તો શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે પ્રકાશ જે છે એમની કેટલીક પાયાની બાબતો જોઈએ। ભૌતિક વિજ્ઞાનમાં પ્રકાશનું સ્થાન કઈ જગ્યાએ જે છે એમની કંઈક ચર્ચા કરીએ તો એમના માટે શરૂઆતમાં આપણે તરંગ શું છે પહેલાં એ જે છે એ જાણવું જરૂરી છે। આપણા ઘરે તમે કદાચ પડદો હોય, પડદાનો તમે એક છેડો હલાવીને સેટ કર્યું હોય એટલે પડદાની અંદર આ રીતે કંઈક આમ વેવ તરંગો જે છે ઉત્પન્ન થતા હોય। પછી દરિયાના મોજા જે છે એ આ રીતે ગતિ કરતા હશે, એ પણ એક પ્રકારના વેવ્સ છે, તરંગ છે। આમની વ્યાખ્યા આપવી હોય તરંગની તો આપણે એવું કહી શકીએ કે માધ્યમમાં થતા વિક્ષોભની ગતિને તરંગ કહે છે। માધ્યમની અંદર જે વિક્ષોભ ઉત્પન્ન થાય છે, જે ખલેલ પહોંચે છે, અને ખલેલ પહોંચવાના કારણે કણ જે દોલનો કરે છે અને ઉર્જાનું ટ્રાન્સફર કરે છે, એમને આપણે તરંગ સ્વરૂપે કહી શકીએ। એટલે એમની વ્યાખ્યા આપણે લખીએ કે માધ્યમમાં થતી વિક્ષોભની ગતિ જે છે એ ગતિને આપણે શું કહીએ? તરંગ કહે છે। એમની કંઈક આકૃતિ દોરવી હોય તો આકૃતિ આપણે કંઈક આ રીતે દોરી શકીએ, જેમ કે અહીંયા જે છે આ ટાઈમ લાઈન દર્શાવે છે, સમય રેખા દર્શાવે છે, અને અહીંયા જે છે એ સ્થાનાંતર દર્શાવે છે। તમે ધોરણ 9ની અંદર આ પ્રકારનો ગ્રાફ કંઈક ભણી ગયા હશો કે એમની જે લાઈન જે છે તરંગ આ પ્રકારનો આમ કન્ટિન્યુ આગળ વધ્યા રાખશે। બરાબર, હવે આ તરંગને લગતા કેટલાક પારિભાષિક શબ્દોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આવશે મધ્યમાન સ્થિતિ। તરંગ આ બિંદુ જે છે આમની આસપાસ જે છે એ મૂવમેન્ટ કરે છે, તો આ જે બધા બિંદુઓથી આ બિંદુઓને શું કહેવાય? મધ્યમાન સ્થિતિ, કે જે બિંદુની આસપાસ તરંગ પોતાના કણો જે દોલનો કરતા હશે એ બિંદુને આપણે કહેશું મધ્યમાન સ્થિતિ। ત્યાર પછી આપણે વાત કરીએ સ્થાનાંતરની, તો કે કોઈ પણ ક્ષણે તરંગે કાપેલું અંતર, આ ટાઈમ લાઈન છે। ધારો કે અહીંયા આ 1 સેકન્ડ છે, આ 2 સેકન્ડ છે, આ 3 છે, આ 4 છે। હવે હું એવું કહું કે ભાઈ 0.3 સેકન્ડે કણ ક્યાં હશે, તો 0.3 સેકન્ડ આવે ક્યાં? તો કે 0 અને આ 1ની વચ્ચે થોડાક 0 બાજુએ આવશે, તો આ શું થયું? કણનું સ્થાનાંતર, એટલે કે કણ અહીંયા છે તો અહીંથી આ જે અંતર જે છે એને આપણે કણે કરેલું સ્થાનાંતર કહીએ। તો સ્થાનાંતર આપણે આ ગ્રાફની અંદર જોઈએ તો 0 સેકન્ડે કણનું સ્થાનાંતર જે છે એ 0 હશે। જેમ જેમ સમય પસાર થશે એમ સ્થાનાંતરની અંદર વધારો થતો જશે। એમ 1 સેકન્ડ આવશે એટલે કણનું સ્થાનાંતર જે છે એ મેક્સિમમ થઈ જશે। ત્યાર પછી સ્થાનાંતર જે છે સમય સાથે ધીમે ધીમે ઘટતું જશે। 2 સેકન્ડ આવે એટલે કણનું સ્થાનાંતર 0 થઈ જશે। ત્યાર પછી 2 થી 3 સેકન્ડ દરમિયાન કણ જે છે એ વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરશે અને 3 સેકન્ડે કણનું સ્થાનાંતર મેક્સિમમ થાય છે। ફરી પાછું 4 સેકન્ડે 0 થાય છે। તો આવી રીતે કણના તમે સ્થાનાંતર જુઓ તો ક્રમશઃ વધતા જશે। એમાંનું જે આ મેક્સિમમ સ્થાનાંતર જે છે, આ મેક્સિમમ સ્થાનાંતરને આપણે કહીએ કંપ વિસ્તાર, એપ્ટિટ્યુડ। બરાબર, આ કંપ વિસ્તારથી કણે કરેલું મહત્તમ સ્થાનાંતર। એવી રીતે નીચે પણ તમે 3 સેકન્ડે જુઓ તો આ નીચે તરફ મેક્સિમમ સ્થાનાંતર થાય છે, તો આપણે એને કંપ વિસ્તાર કહીએ। ત્યાર પછી આપણે વાત કરીએ એક તરંગ જે છે એ પૂરું થયું એવું ક્યારે કહેવાય? તમે જુઓ કે એમની વ્યાખ્યા આપણે આપી કે 0 સેકન્ડે અહીંયા કણ 0 સ્થિતિએ છે, ત્યાર પછી કોઈ એક તરફના અધિકતમ સ્થાનાંતરે જાય છે, ફરી પાછું મધ્યમાન સ્થિતિએ આવે છે, ફરી વિરુદ્ધ દિશામાં અધિકતમ સ્થાનાંતરે જાય છે, અને ફરી પાછું મધ્યમાન સ્થિતિએ આવે છે, ત્યારે આ એક તરંગ પૂરું થયું એવું આપણે કહી શકીએ।
એટલે કે કોઈ એક તરફનું અધિકતમ સ્થાનાંતર ફરી 0, વિરુદ્ધ દિશામાં અધિકતમ સ્થાનાંતર ફરી 0, ત્યારે એક તરંગ જે છે એ પૂરું થાય છે એમ આપણે કહીએ. એક તરંગ પૂરું કરવા માટે જે સમયગાળો લાગે એ સમયગાળાને આવર્તકાળ કહેવાય. એક તરંગ પૂરું કરવા માટે જે સમયગાળો લાગે એ સમયગાળાને આપણે આવર્તકાળ કહીએ. જેમ કે અહીંયા 4 સેકન્ડ જે છે, આ તરંગ તમે જુઓ, અહીંયા એક તરંગ પૂરું થયું તો એ 4 સેકન્ડમાં પૂરું થાય છે. તો આ તરંગ અહીંયા જે આ બતાવ્યું છે આકૃતિની અંદર, એ તરંગનો આવર્તકાળ કેટલો થશે? 4 સેકન્ડ. ત્યાર પછી આવે આવૃત્તિ. 1 સેકન્ડની અંદર થતા તરંગોની સંખ્યા, 1 સેકન્ડમાં જેટલા તરંગો થાય છે એ તરંગોની સંખ્યાને એની આવૃત્તિ કહેવાય. અહીંયા તમે જુઓ તો 1 સેકન્ડની અંદર તરંગો કેટલા થતા હોય એવું દેખાય છે. 1 સેકન્ડની અંદર તો કે જુઓ, એક તરંગનો ચોથો ભાગ છે, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ, એમ 1 સેકન્ડમાં ચોથો ભાગ થાય છે. તો એની આવૃત્તિ 1/4 છે એવું કહેવાય. હર્ટ્ઝ એનો એકમ છે. 1/4 હર્ટ્ઝ આની આવૃત્તિ થઈ. 0.25. જો કોઈ તરંગ 1 સેકન્ડની અંદર 50 તરંગો પૂરા કરી નાખતો હોય તો એ તરંગ જે છે એમની આવૃત્તિ 50 હર્ટ્ઝ કહેવાય. આપણા ઘરે જે વિદ્યુત પ્રવાહ આવે છે, આ વિદ્યુત પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ અથવા તો 60 હર્ટ્ઝ હોય. એટલે 1 સેકન્ડની અંદર એના તરંગો જે છે એ 50 અથવા તો 60 તરંગો જે છે એ પૂરા કરતો હશે. તો એ જે છે આવૃત્તિ થઈ. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તરંગ લંબાઈ. આપણે પ્રકાશ કન્સેપ્ટ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કોને કહેવાય? તો કે એક તરંગ પૂરું થાય ત્યારે તરંગે કાપેલું રેખીય અંતર. અહીંયાથી તમે જુઓ, એક તરંગ પૂરું ક્યાં થાય છે? તો કે 4 સેકન્ડે. તો એ દરમિયાન કણ રેખીય અંતર કેટલું કાપે છે? તો કે પહેલા અહીંયા હતો ને હવે અહીંયા આવી ગયું, આટલું અંતર કાપે છે. તો એને આપણે કહેશું તરંગ લંબાઈ. સંજ્ઞા એની થાય લેમડા. સંજ્ઞા થશે એની લેમડા. બરાબર? તો એક તરંગ પૂરું થાય ત્યારે કણે કાપેલું રેખીય અંતર, જેને આપણે તરંગ લંબાઈ લેમડા કહીએ. જુઓ, વિચારો કે આ તરંગ લંબાઈ તમે જુઓ તો બ્રહ્માંડની અંદર એટલા બધા તરંગો છે કે એની લઘુત્તમ તરંગ લંબાઈ અત્યાર સુધી માપવામાં આવી છે લગભગ 10⁻12 કે 10⁻13 જેટલી તરંગ લંબાઈ છે એ માપવામાં આવેલી છે. અને મેક્સિમમ તરંગ લંબાઈ હોય તો લગભગ 10 મીટર સુધીના તરંગો જે છે બ્રહ્માંડમાં ઉપલબ્ધ છે. એટલે 10⁻12 થી 13 મીટરથી 10⁻1 એટલે કે 10 મીટર સુધીના ક્રમના તરંગો બ્રહ્માંડમાં છે. વિચાર તો કરો, આનો વિસ્તાર કેટલો હશે. આપણે કલ્પના કરી 10⁻12 એટલે શું થાય. જો આપણને ખ્યાલ છે કે 1 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટર બરાબર આપણે 10⁻2 મીટર લખીએ. પછી 1 મિલીમીટર હોય તો એના બરાબર આપણે 10⁻3 મીટર લખીએ. બરાબર? હવે ખરેખર 1 સેન્ટીમીટર છે શું? તો કે 1 મીટર હોય એનો 100મો ભાગ. 1 મીટર એટલે કેટલું થાય? તો કે 100 સેન્ટીમીટર. આપણે સ્કેલની અંદર 0, 1, 2, 3 લખેલું હોય તો 0 થી 1 સુધીનું માપ છે ને 1 સેન્ટીમીટર થયું. તો એવા 100 વાર થાય એટલે તમારું 1 મીટર થાય. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તમારી નાની સ્કેલ 15 સેન્ટીમીટરની સ્કેલ હોય એટલે લગભગ 15 × 90 અને 6 માથે 10 સેન્ટીમીટર એટલે લગભગ 5.6 સ્કેલ થાય ત્યારે 1 મીટર થાય. નાની નાની જેવી 6 સ્કેલ તમે લાઈનમાં ગોઠવી નાખો, 6.25 જેવી, એટલી જે છે એ 1 મીટર જેટલું થાય. તો 1 સેન્ટીમીટર જો હોય ને, 1 સેન્ટીમીટર તમે એને 10⁻2 મીટર લખી શકો. વિચારો, સેન્ટીમીટર તમે જોઈ શકો એટલે કે લગભગ તમે જુઓ તો અહીંથી આટલું સુધી હોય, અહીંયા 0 કે અહીંયા 1 સ્કેલની અંદર. હવે આના તમે એક સરખા 10 ભાગ કરો એટલે તમને એક ભાગ જે છે એ કંઈક નાનો આટલો કેવો મળે. એક ભાગ નાનો મળે એને તમે 10⁻3 મીટર કહી શકો, અથવા તો 1 મિલીમીટર તમે એને કહી શકો. હવે આના એક સરખા 10 કટકા કરવામાં આવે એટલે એક કટકો તમને મળે, એને 10⁻4 મીટર કહેવાય. એના એક સરખા 10 ભાગ કરો એને 10⁻5 મીટર કહેવાય. આના પાછા એક સરખા 10 ભાગ કરો. વિચારો તો દેખાતો બંધ થઈ જાય. હવે માનવ આંખની જોવાની મહત્તમ ક્ષમતા 10,000 નેનોમીટર છે. એટલે કે લગભગ 1 ગુણ્યા 10⁻⁻9 ને 4 એટલે -5 મીટર. આટલા મિનિમમ વસ્તુ આટલી જોઈ શકે. આના કરતાં નાની વસ્તુ જોઈ શકે નહીં. તો 10⁵ લિમિટ આવી ગઈ. હજી તમે એના 10 ભાગ કરો, એક ટુકડાના 10 ભાગ કરો, એક કટકો મળે 10⁻6 મીટર, એના 10 કટકા કરો 10⁻7 મીટર. ક્યાં સુધી જવાનું? 10⁻12 સુધી.
વિચાર કરો, પરમાણુની ત્રિજ્યા છે ને 10⁻10 મીટરના ક્રમની હોય તો એના કરતાં સૂક્ષ્મથી હોય. એટલે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ જે છે એ બહુ નાની છે. મોટી તરંગ લંબાઈની વાત કરો તો 10 મીટર કેટલી મોટી થાય? 10 મીટર એટલે તો નાની તરંગ લંબાઈ નરી આંખે જોઈ શકતા નથી. મોટી તરંગ લંબાઈ તો કે બહુ સૂક્ષ્મ, બહુ મોટી છે. તો આનો વિસ્તાર જે છે ને, આનો વિસ્તાર બહુ મોટો થયો, બહુ વિશાળ એનો વિસ્તાર થયો. તો હવે આ બધા તરંગોના આધારે આપણે તરંગોના પ્રકાર સમજવા હોય, આ તરંગો જે છે એમના ગુણધર્મો સમજવા હોય, એમના ઉપયોગો સમજવા હોય, એમના બીજી માહિતી મેળવવી હોય તો તમે કયા તરંગોનો અભ્યાસ કરો? આ 10 મીટરવાળાના, આના? તો સમજવા માટે થોડુંક જે છે એ જટિલ બની જાય. એટલા માટે શું કર્યું છે તો કે તરંગ લંબાઈના આધારે તરંગો જે છે એમનું કંઈક વર્ગીકરણ કર્યું છે કે ભાઈ અહીંયાથી અહીંયા સુધી તરંગ લંબાઈ ધરાવતા હોય આ એક તરંગ લંબાઈનું એક તરંગોનું જૂથ, અહીંયાથી અહીંયા તરંગ લંબાઈ ધરાવતા હોય એવા તરંગોનું બીજું જૂથ, એવા લગભગ 8 જૂથ બનાવ્યા છે તરંગ લંબાઈના આધારે. એમાં આપણે મોટેથી જોઈએ તો સૌથી પહેલા તરંગ જે આવે છે એ છે લાંબા રેડિયો તરંગો, પછી છે ટૂંકા રેડિયો તરંગો. આ બંને તરંગો જનરલી ખાસ કરીને રેડિયો જે છે, ટીવી સિગ્નલો છે એમની અંદર ઉપયોગમાં લેવાતા હોય. તો લાંબા રેડિયો તરંગો, ત્યાર પછી આવે ટૂંકા રેડિયો તરંગો, પછી આવે અલ્ટ્રાવાયોલેટ, પછી આવે ઇન્ફ્રારેડ, પછી આવે પ્રકાશ, પછી આવે માઇક્રોવેવ્સ, ત્યાર પછી આવે એક્સરે અને છેલ્લે આવે ગામા કિરણો. ફરી રિપીટ કરું છું, લાંબા રેડિયો તરંગો, ટૂંકા રેડિયો તરંગો, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ, દૃશ્ય પ્રકાશ, માઇક્રોવેવ્સ, એક્સરે અને ગામા કિરણો. આટલા પ્રકાર તરંગોના પડે છે. ગામા કિરણો છેલ્લે આવે એની તરંગ લંબાઈ સૌથી સૂક્ષ્મ 10⁻12 થી 10⁻15 મીટરની. પરમાણુ કરતાં પરમાણુનું કદ છે એની ત્રિજ્યા છે એના કરતાં ત્રિજ્યા નાની છે એટલે સ્વાભાવિક છે ગામા કિરણો પરમાણુમાંથી ઉત્સર્જન થતા હોવા જોઈએ. તો આટલા તરંગો જે છે એમાંથી આ પ્રકરણની અંદર માત્ર આપણે દ્રશ્ય પ્રકાશ જે છે એમની એક વાત કરવાની છે, બીજા એક પણ પ્રકારના તરંગો જે છે એમની કંઈ વાત કરવાની છે નહીં. તો વાત કરીએ આપણે સૌથી પહેલા પ્રકાશ, કેટલાક એના વ્યાખ્યા અને કેટલાક થોડાક ગુણધર્મો જે છે ગુણધર્મની ચર્ચા કરીએ. તો એમની વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા આપણે આપી શકીએ કે પ્રકાશ આંખમાં સંવેદના ઉપજાવતા હોય, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગને પ્રકાશ કહે છે. સમજો, આંખની અંદર સંવેદના ઉપજાવતા હોય એવા વિદ્યુત ચુંબકીય તરંગો હોય એમને પ્રકાશ કહેવાય. અગાઉ હું 8 પ્રકાર બોલ્યો, લાંબા રેડિયો, ટૂંકા રેડિયો, અલ્ટ્રાવાયોલેટ, માઇક્રોવેવ્સને. આમાંથી એક પણ પ્રકારના કિરણો આપણે પારખી શકતા નથી સિવાય કે દ્રશ્ય પ્રકાશ. માત્ર દ્રશ્ય પ્રકાશ એક જ એવું છે કે આપણી માનવ આંખ જે છે એ પારખી શકે. એટલે એમની વ્યાખ્યા એવી કીધી કે આંખની અંદર સંવેદના ઉપજાવી શકતા હોય એવા વિદ્યુત ચુંબકીય તરંગો હોય એને આપણે શું કહીએ તો કે પ્રકાશ. આ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. આ તરંગની અંદર વિદ્યુત અને ચુંબક બંનેના ઘટકો હાજર હશે. ઓકે, તરંગ લંબાઈના આધારે આ બધા પ્રકાર પડ્યા છે. તો દ્રશ્ય પ્રકાશ છે એમની કંઈક તરંગ લંબાઈ જે છે એ નિશ્ચિત કરવામાં આવેલી હશે. તો તરંગ લંબાઈની આપણે કંઈક ચર્ચા કરીએ તો લગભગ તરંગ લંબાઈમાં દ્રશ્ય પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ હશે. તો નવો શબ્દ આવ્યો એંગસ્ટ્રોમ એટલે શું મિત્રો? જેવી રીતે અહીંયા સેન્ટીમીટર અને મિલીમીટર છે એવી જ રીતે અહીંયા આપણે એંગસ્ટ્રોમ આવશે. 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર તમે લખો એમ 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર તમે લખી શકો. આવી જ રીતે નેનોમીટર આવશે. 1 નેનોમીટર હોય તો એના બરાબર 10⁻9 મીટર તમે લખી શકો. તો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમ એટલે 10⁻10 તો તમે એંગસ્ટ્રોમ કાઢી અને ત્યાં 10⁻10 મીટરથી 8000 ગુણ્યા 10⁻10 મીટર આવું લખી શકો. માનો કે મારે અહીંયા આ 00 જે છે એને ઘાતના સ્વરૂપમાં લખી નાખવું છે તો ધ્યાન આપવાનું, તમારે પોઈન્ટને ફેરફાર કરવો પડશે. પોઈન્ટને ફેરફાર કરવા માટેના નિયમો શું છે કે જો તમારે પોઈન્ટ જે છે એને આ તરફ લઈ જવો હોય તો ઘાત જે છે એ તમારે પ્લસ કરવી પડશે.
અને પોઈન્ટ જે છે એ તમારે આ બાજુ લઈ આવવો હોય તો ઘાત જે છે એ તમારે માઇનસ કરવી પડશે. કેટલી પ્લસ કે કેટલી માઇનસ? તો કે જેટલા એકમ તમે લઈ ગયા હોય એટલી ઘાત પ્લસ, જેટલા એકમ તમે આ બાજુ લઈ આવ્યા હોય એટલી ઘાત માઇનસ. તો આ કિસ્સામાં તમે જુઓ પોઈન્ટ અત્યારે હોય ક્યાં, સંખ્યા પૂરી થાય નહીં એટલે અહીંયા હોય. તો અહીંયાથી તમે 1 2 3 એકમ પોઈન્ટ આમ જવા દો તો ઘાત શું થાય? તો કે પ્લસ. તો અહીંયા -10 છે, એમાં પ્લસ તમારે 3 કરવાની, પોઈન્ટ અહીંયા આવી જાય એટલે 4.0 ગુણ્યા 10 -10 પ્લસ 3 મીટરથી. ચાલો ક્લિયર. એવી રીતે અહીંયા પણ 3 ઘાત તમે બાદ કરો એટલે અહીંયા +3 આવશે, એટલે કે 8 ગુણ્યા 10 -10 પ્લસ 3 મીટર. -10 પ્લસ 3 કરો એટલે કેટલા આવશે? -7. તો 4 ગુણ્યા 10 -7 મીટરથી 8 ગુણ્યા 10 -7 મીટર. આટલા ક્રમ જે છે એમની કંઈક તરંગ લંબાઈ હોય. માનો કે તમારે નેનોમીટરના ફોર્મમાં આ તરંગ લંબાઈ દર્શાવવી હોય તો નેનોમીટરમાં ઘાત કેટલી છે? 10 -9. આમાં કેટલી છે? 10 -10. તો અહીંયા 10 -10 છે. 9 કરવી હોય, સોરી 10 -10 છે, તમારે -9 કરવી હોય તો +1 કરવું પડે. તો તમારે અહીંથી 1 પોઈન્ટ આ બાદ લઈ જવું પડશે. તો કેટલા આવશે? તો કે 400 નેનોમીટરથી 800 નેનોમીટર. તો આ પ્રકાશ જે છે એમની કંઈક તરંગ લંબાઈ થઈ. ઓબ્જેક્ટિવની અંદર પૂછી શકે. તમને ઓબ્જેક્ટિવમાં પૂછવું હશે ABCD ની અંદર તમે એવું બુકિંગ ગયા 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ હોય પણ ઓપ્શન જ ન હોય, આવો કંઈક ઓપ્શન હોય અથવા તો આવો કંઈક ઓપ્શન હોય તો તમને આવડવો જોઈએ. આ બધી વસ્તુ એક જ છે. તમે આ કયો કે આ કયો, બધી વસ્તુ એક જ છે. એટલે નેનોમીટરમાં શું આવશે? 400 થી 700. એંગસ્ટ્રોમમાં શું આવશે? 4000 થી 8000. અને મીટરમાં કહે તો 10 -7 4 ગુણ્યા 10 -7 મીટરથી 8 ગુણ્યા 10 -7 મીટર આવી કંઈક આવશે. ઓકે, હવે બીજા કેટલાક ગુણધર્મની વાત કરીએ કે પ્રકાશ જે છે એ લંબગત તરંગ છે. ચાલો, લંબગત તરંગ એટલે શું? તો કે તરંગના આના દરે બે પ્રકાર પડે, એક સંગત તરંગ અને એક લંબગત તરંગ. સંગત તરંગ અને લંબગત તરંગ. જો આ તરંગની તમે વાત કરો તો તરંગમાં બે પ્રકારની દિશા હોય. એક તો તરંગ આ રીતે ગતિ કરતો હોય તો આ જે દિશા છે ને એને આપણે તરંગ પ્રસરણની દિશા કહી શકીએ. તરંગ પ્રસરણની દિશા કહી શકીએ. જ્યારે આની અંદર તમે જુઓ તો માધ્યમના કણો જે છે કાં તો ઉપર ગતિ કરતા હશે, કાં તો ક્યાં ગતિ કરતા હશે? નીચે. તો કાં તો આમ ગતિ કરતા હોય, કાં તો આમ ગતિ કરતા હોય. તો જો બે વચ્ચે લંબ બન્યું તો માટે એને આપણે લંબગત તરંગ કહીએ. તો તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણોની દિશા જો એકબીજાને લંબ હશે તો એવા તરંગ જે છે એને આપણે લંબગત તરંગ તરીકે વ્યાખ્યાયિત કરીએ. તો એમાં પ્રકાશ જે છે એ એક આ લંબગત તરંગ છે. એનું તરંગ પ્રસરણ અને માધ્યમના કણો બંને એકબીજાને લંબ સ્વરૂપમાં છે. જ્યારે ધ્વનિ તરંગની આપણે વાત કરતા હોય તો ધ્વનિ તરંગ જે છે એ સંગત તરંગ છે. સંગત તરંગ એટલે કે એની અંદર માધ્યમના કણો અને તરંગ પ્રસરણ બંને એક જ દિશામાં હોય, કે સમાંતર હોય, કે પ્રતિ સમાંતર એટલે કે વિરુદ્ધ દિશાની અંદર હોય. માનો કે ધ્વનિ તરંગ જે છે આ રીતે હું બોલું છું, તમને સંભળાતું હોય તો આ રીતે આમ ગતિ કરતું હોય, આ રીતે આમ ગતિ કરતું હશે અને માધ્યમના કણો જે છે આ રીતે વાઇબ્રેટ થતા હશે. બરાબર? તો એવા તરંગ જે છે એને આપણે સંગત તરંગ તરીકે ઓળખીએ. ચાલો, પછી છે કે પ્રકાશનું તરંગ જે છે એ બિનિયંત્રિક તરંગ છે. ચાલો, બિનિયંત્રિક તરંગ આપણે કોને કહીએ? તો કે પૃથ્વીથી નું વાતાવરણ પૂરું થાય પછી સૂર્યમાંથી કિરણો જે છે આવે છે. તો વાતાવરણ પૂરું થાય ત્યાંથી લઈ અને સૂર્ય સુધી વચ્ચે કોઈ માધ્યમ નથી, તોય સૂર્યપ્રકાશનું કિરણ અહીંયા આવે છે. અને માધ્યમ શરૂ થાય તો ત્યાં હવાનું માધ્યમ છે. તો હવાના માધ્યમ હોવાથી એ પ્રકાશના કિરણને કંઈ ફેરફાર પડતો નથી, તો એ પૃથ્વીની સપાટી ઉપર આવે છે. તો વ્યાખ્યા આપવી તો કહી શકે કે જે તરંગના પ્રસરણ માટે માધ્યમ હોવાની કોઈ આવશ્યકતા નથી, કદાચ માધ્યમ નહીં હોય તોય ગતિ કરશે અને માધ્યમ હોય તોય ગતિ કરશે. તો આવા પ્રકારના તરંગો જે છે એમને બિનિયંત્રિક તરંગ કહેવાય. સૂર્યપ્રકાશ તરંગો, તો પ્રકાશના બધા તરંગો જે છે એ બિનિયંત્રિક તરંગ છે. વચ્ચે કોઈ માધ્યમ હોય કે ન હોય તમને તરંગ જે છે એ મળશે, પ્રકાશ જે છે એ તમને મળશે. એટલે આ રીતે બિનિયંત્રિક તરંગ. ધ્વનિ તરંગો જે છે એ યાંત્રિક તરંગ છે. જો હું બોલું તમને સ્પીકર દ્વારા સમજાય છે, પણ એ સમજાય શા માટે? તો કે હું અહીંથી બોલું છું, અહીંયા સ્પીકર રાખેલું છે, અહીંથી તરંગો જે છે એ સ્પીકરની અંદર આપાત થાય છે, સ્પીકર કેચઅપ કરે છે. એ કેચઅપનું કારણ શું? તો કે અહીંયા હવાનું માધ્યમ છે, હું બોલું છું, એની ઉર્જા જે છે એ અંદર રહેલા હવાના કણો દ્વારા વાઇબ્રેટ થઈ અને સ્પીકર સુધી પહોંચે છે.
પણ માનો કે અહીંયા અવાજ ન હોય તો એના કણો વાઇબ્રેટ ન થાય, સ્પીકર સુધી અવાજ ન પહોંચે, તો કદાચ બાજુમાં બેઠા હોય ને ગમે એટલી રાડો નાખીએ ને તોય ન સંભળાય. અવકાશની અંદર તમે ગમે એટલી રાડો નાખો કાંઈ સંભળાય નહીં, કારણ કે ધ્વનિ જે છે એ યાંત્રિક તરંગ છે, એમને પ્રસરણ કરવા માટે માધ્યમ હોવું જોઈએ. માધ્યમ વગર ધ્વનિ તરંગ પ્રસરી શકે નહીં. તો આવા તરંગો હોય કે જેમને માધ્યમની આવશ્યકતા જરૂરી હોય, એવા તરંગ જે છે એમને યાંત્રિક તરંગ કહેવાય. પ્રકાશ છે બિન યાંત્રિક છે અને તરંગ પ્રસરણની કોઈ જાતની આવશ્યકતા છે નહીં. ઓકે, એમના વેગની કંઈક વાત કરીએ તો પ્રકાશ જે છે એમનો શૂન્ય અવકાશમાં વેગ લગભગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. અને બીજા શબ્દોમાં તમારે લખવું હોય તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ જે છે એ ધરાવે છે. પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો છે. વિચાર કરો કેટલી સ્પીડ થઈ, 3 લાખ, એક સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર અંતર કાપે. છતાં પણ સૂર્યમાંથી કિરણ પૃથ્વીની સપાટી ઉપર પહોંચે એટલે 8 મિનિટ જેટલો એપ્રોક્સિમેટલી સમય લાગે છે, 8 મિનિટ જેવું કંઈ. તો આટલી સ્પીડ છે તોય 8 મિનિટ લાગે, તો વિચાર કરો કેટલી દૂર હશે, કેટલો સૂર્ય દૂર હશે પૃથ્વીથી. તમારે આને ગુણ્યા 8 મિનિટમાં સેકન્ડ કેટલી આવશે, 8 6 કરતા 480 સેકન્ડ આવે. આને ગુણ્યા 480 કરો ને એટલા કિલોમીટર સૂર્ય દૂર હશે. 3 લાખ ગુણ્યા 480 એટલો કિલોમીટર સૂર્ય દૂર હોય. તો આપણે એના અંતર જે છે એમની કલ્પના કરી શકીએ. ઓકે, આ તો વાત થઈ વેગ શૂન્ય અવકાશમાં. કદાચ બીજા કોઈ માધ્યમ હોય, પાણી હોય કે કાચ હોય કે બીજું 100 માધ્યમ હોય, તો આની ઝડપ જે છે એ પ્રકાશની આના કરતાં ઓછી હશે. આ એની મેક્સિમમ ઝડપ હશે. કાચમાં લગભગ કંઈક 2×10⁸ એટલે કે 2 લાખ જેટલી છે. એટલે દરેક માધ્યમમાં આવી રીતે અલગ અલગ હશે. પાણીમાં કંઈક 1,80,000 કિલોમીટર પર સેકન્ડ સમથિંગ છે. તો દરેક માધ્યમમાં ઝડપ અલગ હશે. આ શૂન્ય અવકાશમાં ઝડપ જે છે એ મેક્સિમમ છે. ત્યાર પછી આપણે પ્રકાશ જે છે એમના સ્વરૂપની વાત કરીએ તો પ્રકાશ જે છે એમનું 2 સ્વરૂપ છે. એક તો કે કણ સ્વરૂપ અને બીજું તો કે તરંગ સ્વરૂપ. એક છે એ કણ સ્વરૂપ અને બીજું જે છે એ તરંગ સ્વરૂપ. કણ સ્વરૂપ આપણે કોને કહીએ કે એની અંદર પ્રકાશ જે છે એ કણ સ્વરૂપે જે છે એ ગતિ કરતો હોય, અને બીજું તરંગની અંદર તો કે પ્રકાશ જે છે એ આ ફોર્મમાં ગતિ કરતો હશે. આ પ્રકરણની અંદર આપણે પ્રકાશ જે છે એમને કણ સ્વરૂપની અંદર ગતિ કરે છે એવું આપણે ગણી શકીએ. બરાબર? તો આ પ્રકરણ પૂરતું આપણે વિચારશું કે પ્રકાશ જે છે એ કણ સ્વરૂપની અંદર ધરાવે છે. તો આ બંને સ્વભાવ હોવાથી પ્રકાશ જે છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે એવું આપણે કહીએ. ચાલો, આ થયું પ્રકાશનું સ્વરૂપ. હવે આપણે વાત કરીએ પ્રકાશ ઉપર ઉદ્ભવતી અસરોની. પ્રકાશ ઉપર ઉદ્ભવતી અસરો એટલે કે કોઈ માધ્યમ ઉપર પ્રકાશ આપાત થાય તો એ પ્રકાશના કિરણ ઉપર કઈ ઘટના જોવા મળશે. જોઈએ. નંબર 1 કે પ્રકાશ ઉપર સપાટી ઉપર આપાત થાય તો એનું પરાવર્તન થઈ શકે. નંબર 2 એનું વક્રીભવન થઈ શકે. નંબર 3 એમનું વિભાજન થઈ શકે. નંબર 4 એમનું શોષણ થઈ શકે. નંબર 5 એમનું પ્રકિરણન થઈ શકે. નંબર 6 એનું વ્યતિકરણ થઈ શકે. નંબર 7 એમનું વિવર્તન થઈ શકે. અને નંબર 8 એમનું ધ્રુવીભવન થઈ શકે. આ 8 માંથી કોઈ પણ એક ઘટના બની શકે અથવા કોઈ પણ 2 પણ બને, કોઈ પણ 3 પણ બને, એટલે કે એક કરતાં વધારે ઘટનાઓ પણ બની શકે. આ પ્રકરણની અંદર આપણે માત્ર પ્રકાશની 2 ઘટનાઓ એટલે કે પરાવર્તન અને વક્રીભવન, આ 2 ઘટનાઓ જે છે એમનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે. જ્યારે બાકીની જે આ 3 ઘટના છે, વિભાજન, શોષણ અને પ્રકિરણન, આનો અભ્યાસ પ્રકરણ નંબર 11 ની અંદર છે. જ્યારે બાકીની આ 3 ઘટના જે છે એ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની અંદર તમારે આવશે. એટલે આખા પ્રકરણને આપણે 2 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ. પહેલું કે પરાવર્તન અને બીજું જે છે એ વક્રીભવન. તો સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રકાશ જે છે એમનું પરાવર્તન. જોઈએ પ્રકાશનું પરાવર્તન જે છે એ કોને કહેવાય. પ્રકાશના પરાવર્તનની અંદર સૌથી પહેલા આપણે જે છે એમની વ્યાખ્યા ભણશું.
ત્યાર પછી પરાવર્તનને લગતા કેટલાક પારિભાષિક શબ્દો જે છે, પારિભાષિક શબ્દોની વાત કરીએ. જુઓ શું છે પરાવર્તનની વ્યાખ્યા. સૌથી પહેલા તો પરાવર્તન જે છે એ ક્યારે જોવા મળે તો કે અપારદર્શક માધ્યમ હોવું જરૂરી છે. જો માધ્યમ જે છે એ અપારદર્શક હશે તો જ એ પ્રકાશ જે છે એનું પરાવર્તન થશે. પરંતુ કેટલાક કિસ્સાઓ એવા પણ છે કે એની અંદર પ્રકાશ પારદર્શક હોય, માધ્યમ જે છે એ પારદર્શક હોય તો પણ પરાવર્તનની ઘટના તમને જોવા મળશે. જેમ કે પ્રકિરણની ઘટના એવી છે, વક્રીભવનની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના એવી છે કે એની અંદર માધ્યમ તમારું પારદર્શક હશે છતાં પણ પ્રકિરણ જોવા મળશે. પણ એ એક ઘટનાને બાદ કરો એટલે બાકીની લગભગ બધી ઘટનાઓની અંદર માધ્યમ કેવું હશે, અપારદર્શક હોય તો પ્રકાશ જે છે એમનું પરાવર્તન થશે. આમની વ્યાખ્યા આપીએ કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક પારદર્શક માધ્યમમાંથી, જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક અપારદર્શક માધ્યમ પર આપાત થઈ અને પાછો ફેંકાતો હોય તો તે ઘટના જે છે એ ઘટનાને આપણે પરાવર્તન કહેવાય. મતલબ કે પ્રકાશનું કિરણ છે એ કોઈ એક અપારદર્શક માધ્યમ ઉપર આપાત થવું જોઈએ. ધારો કે આપણા માટે આ કોઈ એક એવું અપારદર્શક માધ્યમ છે. આ માધ્યમ જે છે એ કેવું છે, અપારદર્શક માધ્યમ, આર પાર જોઈ શકાય નહીં એવું જે છે એ માધ્યમ છે. હવે તો કે આ માધ્યમ પર પ્રકાશનું કિરણ શું કરવાનું છે, આપણે આપાત કરવાનું છે. તો માનો કે આ કોઈ એક કિરણ આ સપાટી ઉપર જે છે એ આપાત થાય છે, તો આ કિરણ જે છે એમને આપણે આપાત કિરણ કહીએ. જે સપાટી પર આપાત થાય એ સપાટીને આપાત સપાટી કહેવાય. જે સપાટી પર આપાત થાય એને આપણે શું કહીએ તો કે આપાત સપાટી. આપાત સપાટી ઉપર પણ આવા અસંખ્ય બિંદુઓ હશે. એમાંના જે બિંદુ ઉપર આપાત થાય એ બિંદુને આપણે આપાત બિંદુ કહીએ. આપાત કિરણ, આપાત સપાટી અને આપાત બિંદુ. ચાલો હવે શું થાય છે, આપાત થઈને તો કે પાછું ફેંકાય છે. એટલે કે હવે આ કિરણ જે છે આ રીતે આમ પાછું ફેંકાતું હશે. તો આ પાછું ફેંકાતું જે કિરણ છે એ પાછા ફેંકાતા કિરણને પરાવર્તિત કિરણ કહેવાય. પરાવર્તિત કિરણ તરીકે ઓળખીએ. બરાબર, તો પરાવર્તિત કિરણ થયું. ત્યાર પછી આપાત સપાટી જે છે, આપાત સપાટીએ દોરેલો લંબ. લંબ હંમેશા કોને કહેવાય તો કે સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે એને આપણે લંબ કહીએ. ધારો કે આ કોઈ રેખા હોય, આનો લંબ કઈ રીતે હશે તો કે આ રીતે બંને બાજુ 90 ડિગ્રી એંગલ બનાવે તો આ સપાટીએ દોરેલો લંબ એને આપણે કહીશું આપાત લંબ. એટલે કે અહીંયા 90 ડિગ્રી એંગલ હશે અને આ પણ 90 ડિગ્રી એંગલ હશે. ચાલો પછી આવશે આપાત કોણ અને પરાવર્તિત કોણ. આપાત કિરણ આપાત સપાટી સાથે જે ખૂણો બનાવે, આ ખૂણો જેને આપણે થીટા આઈ કહીએ. થીટા જે છે એ ખૂણો દર્શાવવા માટેની એક ગ્રીક ભાષાની સંજ્ઞા છે. થીટા આઈ મીન્સ કે ઇનિશિયલ. એને આપણે કહેશું આપાત કોણ. એને આપણે કહેશું આપાત કોણ. એવી જ રીતે પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો છે એને આપણે કહીએ થીટા આર. થીટા આર એટલે કે રિફ્લેક્ટેડ રેસ, પરાવર્તિત કિરણ. આ કિરણ જે છે એને આપણે પરાવર્તિત કોણ એવું આપણે કહી શકીએ. ચાલો બરાબર. તો આ બધા હતા એના પરાવર્તનને લગતા કેટલાક પારિભાષિક શબ્દો, જેમાં આપાત કિરણ આવે છે, પરાવર્તિત કિરણ આવે છે, આપાત સપાટી આવે છે, આપાત બિંદુ આવે છે, આપાત કોણ આવે છે અને પરાવર્તિત કોણ આવે છે. બરાબર. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરાવર્તનને લગતા કેટલાક નિયમો છે, ત્યાર પછી પરાવર્તનને લગતા કેટલાક પ્રકારો છે અને પછી અરીસાઓ દ્વારા મળતા પ્રતિબિંબો જે છે એમની ચર્ચા કરીશું. ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો. ઓલ ધ બેસ્ટ.